મિત્રો જીએસટીમાં ઓર્ડર પાસ થઈ ગયો એટલે બધું પૂરું? શું હવે અપીલ જ એકમાત્ર રસ્તો છે? ના, જીએસટીમાં એક મહત્વનો ઉપાય આપેલ છે, એક રામબાણ ઇલાજ આપેલ છે, અને ઈ છે જીએસટી નો સેક્શન 161. સેક્શન 161 શું કે છે? તો કે ઓફિસરે પાસ કરેલા કોઈ ડિસિઝન કે ઓર્ડરમાં જો લખાણની ભૂલ હોય, ગણતરીની ભૂલ હોય, રેકોર્ડ ઉપર રહેલી વિગતને ધ્યાનમાં લીધા વગર ઓર્ડર પાસ કર્યો હોય તો એને સુધારવાની અરજી સેક્શન 161 કરી શકાય છે. મિત્રો ઘણી વખત એવું થાય કે ટેક્સ પેયર નોટિસની સામે વિગતવાર રિપ્લાય ફાઇલ કરે, એમાં દસ્તાવેજો જોડે, ટેક્સનું પેમેન્ટ કરવું હોય તો એના ચલણ જોડે, ન પેમેન્ટ કરવાનું થતું હોય તો ટેક્સનું રિકન્સિલેશન જોડે, પણ ઓફિસર એ બધું ધ્યાનમાં લીધા વગર જ ઓર્ડર પાસ કરી દેતા હોય તો એને સુધારવાની અરજી સેક્શન 161 કરી શકાય છે. ઓફિસરની આ હરકતને શું કહેવાય? તો કે આને નોન એપ્લિકેશન ઓફ માઇન્ડ કહેવાય, કે મગજ વાપર્યા વગર પાસ કરેલો ઓર્ડર કહેવાય, કે એરર અપેરેન્ટ ઓન રેકોર્ડ કહેવાય, કે રેકોર્ડ ઉપરની એક ચોખ્ખી ભૂલ કહેવાય. તો આ ભૂલ સુધારવાની અરજી 161 કરી શકાય છે. મિત્રો ટેક્સ પ્રોફેશનલ માટે તો એક ખાસ એડવાઇસ છે કે આવી અરજી 6 મહિના પછી કરી શકાતી નથી, તો 6 મહિનાની અંદર આવી અરજી કરીએ અને ડાયરેક્ટ અપીલ ઉપર જમ્પ થતા પહેલા આને સેક્શન 161 ચેલેન્જ કરીએ, કેમ કે એનાથી સમય, ખર્ચ અને લિટિગેશન બધું જ બચે છે. જીએસટી નો કોઈ ઓર્ડર ફાઇનલ નથી, એને સેક્શન 161 ચેલેન્જ કરી શકાય છે. તો મિત્રો આવા જરૂરી અપડેટ માટે આજે જ અમારા પેજને ફોલો કરો.